हरि ओम श्री कृष्णम वंदे जगत गुरु प्रिय गीता प्रेमी दर्शक गण। गीता ज्ञान गंगा चैनल में आप सभी का हृदय से अभिवादन करता हूँ। आप सभी के अंतःकरण में विराजमान परमात्मा को प्रणाम करते हुए इस पावन गीता सत्संग में आपकी पावन उपस्थिति को मैं वंदन करता हूँ। मेरा यह विनम्र प्रयास है कि श्रीमद् भगवद गीता के दिव्य श्लोक का मर्म गुजराती भाषा में सरलता से आप तक पहुंचा सकूं, जिससे हम सब जीवन ज्ञान भक्ति और धर्म के पथ पर अग्रसर हो सके। तो आइए हृदय से जय जयकार करें कि कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथ की जय। श्रीमद् भगवद गीता श्री कृष्ण अर्जुन संवाद नाम में गीता ग्रंथ नो अध्याय 7 ज्ञान विज्ञान योग श्लोक नंबर 28। येषात्वगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोह निर्मुक्ता भजन्ते मां दृढव्रता। પરંતુ નિષ્કામ ભાવે શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરનાર જે પુરુષોના પાપ નષ્ટ થઈ ગયા છે તેઓ રાગ દ્વેષજન્ય દ્વંદ્વના મોહથી મુક્ત થઈ દ્રઢ નિશ્ચયથી મને જ સર્વ પ્રકારે ભજે છે। મિત્રો, આ શ્લોકમાં ભગવાન પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય તે વિષય પર પ્રકાશ પાડતા સ્વયં પરમાત્મા પોતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતાના પ્રિય સખા અને સતશિષ્ય અને આપણા સૌને બતાવતો કહે છે કે મને એકમાત્ર શ્રદ્ધા ભક્તિથી જ જાણી શકાય છે। મને જાણવાનો બીજો અન્ય કોઈ રસ્તો કે બીજું કોઈ સાધન કે કોઈ માર્ગ જ નથી। તો આ દિવ્ય શ્લોકમાં ભગવાન કહે છે કે શાસ્ત્રોમાં સંતવાણીમાં અને મારા ગીતા જ્ઞાનના ઉપદેશમાં પણ હું સ્વયં એક વાત ખાસ કહું છું, અને એ છે કે પાપી મનુષ્ય પણ ભગવાનની ભક્તિ કરતા નથી। આવો સ્વાભાવિક સામાન્ય નિયમ છે અને દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ તે સાચું નથી। મારી દૃષ્ટિએ વ્યક્તિ ગમે તેટલો પણ પાપીઓથી પણ મહાપાપી દુરાચારી કેમ ન હોય, તે મારાથી કાયમ વિમુખ થઈ શકતો નથી। કારણ કે મમ વંશે જીવલોકે જીવભૂતે સનાતન। બધા જ જીવો એટલે કે દરેક પ્રાણી માત્ર મારા જ સનાતન અંશ છે। પછી તે પુણ્યાત્મા હોય કે પાપાત્મા, સજ્જન હોય કે દુર્જન હોય, તો મારો જ અંશ છે। હા, તેની મતિ, તેની બુદ્ધિ, તેનો સ્વભાવ જરૂર પાપોથી, બુરાઈથી, અજ્ઞાનથી, વાસ્તવિક સ્વરૂપથી થોડો સમય જરૂર ઢંકાઈ જાય છે, ભૂસાઈ જાય છે, પરંતુ એ લોબા સમય ચાલતી નથી। એની કાયમ વિસ્મૃતિ નથી થતી। હા, વિસ્મૃતિ થોડા સમય જરૂર થાય છે, કાયમ માટે ડિલેટ નથી થતી। એટલા જ માટે દુરાચારી પણ જો દુરાચાર છોડીને સદાચારમાં ભગવાનના ભજનમાં લાગી જાય, મારે શરણે આવી જાય, તો ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા। આજ ગીતાના 9મા અધ્યાયનો 31મો શ્લોક। અને એક ખાસ ગુપ્ત વાત પણ હું તને કહી દઉં કે એક નિયમ છે કે પ્રાણીઓનો 84 લાખ યોનિમાં ફરતો ફરતો પુણ્યો અને પાપો કપાય છે, ઘટે છે, ખર્ચાય છે, કારણ કે ભોગ યોનિ છે। તેમાં પ્રાણીઓનો સ્વભાવ સુધરતો નથી, ફક્ત પુણ્ય અને પાપ કપાય છે, પરંતુ મનુષ્ય જન્મ એક વિશેષ યોનિ છે। અને જે હું સ્વયં પ્રાણી માત્ર પર અનુકંપા દયા કરીને તેને એક મોકો મને મળવાનો આપું છું, મારા સન્મુખ થવાનો આપું છું। કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા। બધી જ સ્વતંત્રતા મનુષ્ય યોનિમાં વ્યક્તિ કર્મ કરવામાં સ્વતંત્ર છે। સાથે સાથે તે ગમે તેવો પાપીમાં પણ મહાપાપી કેમ ન હોય તો પણ આ મનુષ્ય જન્મમાં એ એક ક્ષણમાં પણ ધર્માત્મા પુણ્યાત્મા બની શકે છે, તેવી મારી ખાસ વ્યવસ્થા છે। એટલે કે 84 લક્ષ યોનિમાં ન બદલાતો પ્રાણી માત્રનો સ્વભાવ પણ જો વ્યક્તિ સ્વયં ઈચ્છે
તો તે બદલી શકે છે, તે તેના હાથની વાત છે. મારા તરફથી પણ સ્વતંત્રતા છે અને મારી બનાવેલી મારી મહામાયા પ્રકૃતિ તરફથી પણ તે સ્વતંત્ર છે. તેના પુરાણોમાં અસંખ્ય ઇતિહાસોમાં અસંખ્ય દાખલાઓ છે. જેસલ જાડેજામાંથી જેસલ પીર, વાલિયા લુંટારામાંથી વાલ્મીકી ઋષિ વગેરે વગેરે. ફક્ત તેનો ઉપાય કે સાચા ભગવદ પ્રાપ્ત સંતોનો સંગ અને સત્સંગ અથવા મારી શરણ, આ બે જ ઉપાય છે. સત્સંગ અને સાધુ સંગ કે મારા શરણથી મનુષ્ય સાધન પરાયણ બને છે અને તેના અહમનું વિસર્જન થાય છે. તેના અહમનું વિસર્જન થતો જ તેનો સ્વભાવ આપોઆપ સુધરી જાય છે, બદલાઈ જાય છે. એટલા માટે જ મનુષ્ય એવું ન માનવું જોઈએ કે હું પાપી છું તેથી ભજન ન કરી શકું, પરમાત્માના શરણમાં ન જઈ શકું, સદગુરુનું સાનિધ્ય ન પામી શકું અને બીજું ભગવાનની સન્મુખ થવું, સદગુરુ સંતોના સન્મુખ થવું, તેમની બિનશરતી શરણાગતિ સ્વીકારવી એ એક મહાપુણ્ય ગણાય છે. રામચરિત્ર માનસમાં આવે છે, સન્મુખ હોઈ જીવ મોહી જબહી, જન્મ કોટી અધના સહિત બહી. જીવ જ્યારે ભગવાનની સન્મુખ થાય છે, સાચા સંતોની સન્મુખ થાય છે, ત્યારે કોટી જન્મોના પાપો તેના નષ્ટ થઈ જાય છે. ફક્ત આ એક જ શરત છે કે પૂરી ઈમાનદારીથી શરણાગતિ સ્વીકારે. એ જ વાત ભગવાન આ શ્લોકમાં કહે છે કે તેશા તદ્ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ મોહ નિર્મુક્તા ભજન્તે માં દડાવત. દ્વંદ મોહથી મોહિત મનુષ્ય તો ભક્તિ નથી કરતા, અને જે દ્વંદ મોહથી મોહિત નથી તેઓ ભક્તિ કરે છે. તો ન ભક્તિ કરવાવાળાઓની અપેક્ષાએ ભક્તિ કરવાવાળાઓની વિલક્ષણા બતાવવામાં અહીં પદ આવ્યું છે. જે મનુષ્યને અમારે તો ભગવાન પ્રાપ્તિ જ કરવી છે એવો ઉદ્દેશ જેને બનાવી લીધો છે, જેને ઓળખી લીધો છે, અર્થાત જેઓને ઉદ્દેશની સ્મૃતિ આવી ગઈ છે કે મારો મનુષ્ય જન્મ કેવળ ભગવાન પ્રાપ્તિ માટે જ મળ્યો છે, ભગવાનની સન્મુખ થવા જ મળ્યો છે, ભગવાનની શરણાગતિ ભગવાન સાથે એકાકાર થવા માટે જ મળ્યો છે. તો મનુષ્ય શરીરથી ભોગ ભોગવવા નથી, પરંતુ ભગવાનની કૃપાથી કેવળ એમને જ પ્રાપ્ત કરવા છે. જેઓ આવો દૃઢ નિશ્ચય થઈ જાય છે તે મનુષ્યોના પુણ્ય કર્મો છે. તાત્પર્ય એ થયું કે પોતાના એક નિશ્ચયથી જેની બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે, જેની બુદ્ધિમાં પવિત્રતા આવે છે, તે યજ્ઞ દાન તપ વગેરેની ક્રિયાઓથી નથી આવતી. કારણ કે અમારે તો ભગવાન તરફ જ ચાલવું છે. જો આવો નિશ્ચય પોતાનામાં થાય અને યજ્ઞ દાન વગેરે ક્રિયાઓ બહારથી થાય. અંતગતમ પાપમ કહેવાનો ભાવ એ છે કે જ્યારે એ નિશ્ચય થઈ ગયો કે મારે કેવળ ભગવાનની તરફ જ ચાલવાનું છે, તો એ નિશ્ચયથી તેના ઈશ્વરાભિમુખ દ્વંદ્વમોહની મુક્તા ભજંતેમાં દઢવતા. પુણ્ય કર્મ લોકો દ્વંદ્વરૂપી મોહનો ત્યાગ કરી દે અને દઢવતી બની ભગવાનની ભક્તિ કરે. તો દ્વંદ્વો કેટલી જાતના હોય છે, જેવા કે ભગવાનની ભક્તિ કરવી કે સંસારમાં આસક્ત રહેવું. કેમ કે પરલોકને માટે ભગવાનની ભક્તિ આવશ્યક છે અને આ લોક માટે સંસારનું કામ આવશ્યક છે, આવું માનવું. બીજું કે વૈષ્ણવ, શૈવ, શાક્ત, ગણપત્ય અને સૌર આ બધા સંપ્રદાયમાંથી કયા સંપ્રદાયમાં રહેવું અને કયા સંપ્રદાયમાં ન રહેવું. ત્રીજું કે પરમાત્માના સ્વરૂપમાં વિષયમાં દ્વૈત, અદ્વૈત, વિશેષાદ્વૈત, શુદ્ધાદ્વૈત, અચિત્ય, ભેદાભેદ વગેરે કેટલીય જાતના સિદ્ધાંતો છે. તો તેમાંથી કયા સિદ્ધાંતનો સ્વીકાર કરવો અને કયા સિદ્ધાંતનો ન સ્વીકાર કરવો. ચોથું કે પરમાત્માની પ્રાપ્તિમાં ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ, લય યોગ, મંત્ર યોગ વગેરે કેટલાય માર્ગો છે. તો તેમાંથી કયા માર્ગ અપનાવવો અને કયા માર્ગનું અનુસરણ ન કરવું. પાંચમું કે સંસારમાં અનુકૂળ પ્રતિકૂળ, હર્ષ શોક, સારું નરસું, સુખ દુઃખ, રાગ દ્વેષ વગેરે કેટલાય દ્વંદ્વો છે. તો આ બધા પરમાર્થિક
અને સંસારિક દ્વંદ્વરૂપી મોહથી મુક્ત થયેલા મનુષ્યો દઢવર્તી થઈને જ ભગવાનની ભક્તિ કરે છે. કેવળ એક જ પરમાર્થિક ઉદ્દેશ્ય થઈ જાય મનુષ્યનો, તો એ પરમાર્થિક અને સંસારિક બધા જ દ્વંદ્વો દૂર થઈ જાય છે, આવું ભગવાન કહે છે. પરમાર્થિક ઉદ્દેશવાળા સાધકો પોતપોતાની રુચિ, પોતપોતાની યોગ્યતા અને પોતપોતાના શ્રદ્ધા વિશ્વાસ અનુસાર પોતપોતાના ઈષ્ટદેવને સગુણ અથવા સાકાર માને, નિગુણ અથવા નિરાકાર માને, બે ભુજવાળા કે ચતુર્ભુજ માને અથવા સહસ્ત્રભુજ માને, પરંતુ સંસારની વિમુખતામાં અને પરમાત્માની સન્મુખતામાં એ બધા એક જ છે. ઉપાસનાની પદ્ધતિઓ અલગ અલગ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ બધાનું લક્ષ્ય એક હોવાથી કોઈ પણ પદ્ધતિ નાની કે કોઈ પણ પદ્ધતિ મોટી નથી. જે સાધકનો જે પદ્ધતિમાં શ્રદ્ધા વિશ્વાસ હોય તેને માટે તે જ પદ્ધતિ શ્રેષ્ઠ છે અને તેણે તે જ પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ, પરંતુ બીજાની પદ્ધતિ કે બીજાની નિષ્ઠાની નિંદા ન કરવી જોઈએ અને તેને ઉતરતી કક્ષાની ન માનવી જોઈએ. આ એક દોષ છે. જો સુધી આ સાધન વિશેનો દ્વંદ્વ રહેશે અને સાધકમાં પોતાના પક્ષનો આગ્રહ અને બીજાના પક્ષનો નિરાદર કે દુરાગ્રહ રહેશે, ત્યાં સુધી સાધકને ભગવાનના સમગ્ર સ્વરૂપનો અનુભવ નથી થતો. એટલા માટે આદર તો બધી જ પદ્ધતિઓના અને નિષ્ઠાઓનો કરે, પરંતુ આચરણ પોતાની પદ્ધતિ અને પોતાની નિષ્ઠાનું જ કરે, તો તેથી તેની સાધના વિષયનો દ્વંદ્વ દૂર થઈ જાય છે. મનુષ્ય માત્રની એક અલગ પ્રકૃતિ હોય છે, એવો એક સ્વભાવ હોય છે કે જ્યારે એ પરમાર્થિક વાતો સાંભળે છે ત્યારે તે એ સમજે છે કે સાધના કરીને પોતાનું કલ્યાણ કરવાનું છે. કેમ કે મનુષ્ય જન્મની સફળતા એમાં છે, પરંતુ જ્યારે એ સંસાર વ્યવહારમાં આવે છે ત્યારે તે એવું વિચારે છે કે સાધન ભજનથી શું થશે, સંસારિક કામ તો કરવું જ પડશે. કેમ કે સંસારમાં બેઠા છીએ, ચીજ વસ્તુની આવશ્યકતા પડશે જ અને તેના વિના કેવી રીતે ચાલશે. આથી સંસારનું કાર્ય મુખ્ય ગણે અને સ્મરણ ભક્તિથી નિત્ય નિયમ તો સમય આવે કાઢી લેવાનો છે. કેમ કે સંસારિક કામની જેટલી આવશ્યકતા છે એટલી સ્મરણ શક્તિ અથવા ભક્તિ નિત્ય નિયમની કોઈ આવશ્યકતા નથી. આવી ધારણા રાખી ભગવાનનું ભજન કરે તો તેમાં કોઈ સરોકાર આવતો નથી, કારણ કે તેનો મુખ્ય ઉદ્દેશ સંસાર છે, તેનો મુખ્ય ઉદ્દેશ વ્યવહાર છે. પરંતુ જે એનાથી ઉલટું કરે કે મુખ્ય ભગવાનને માને અને સંસારના વ્યવહારને ગૌણ માને. ભગવાનની ભક્તિ તરફ વળેલાઓ પણ જ્યારે જેમણે એક નિશ્ચય કરી લીધો કે મારે તો પ્રથમ પોતાનું કલ્યાણ કરવું છે, સંસારિક લાભ હાનિ જે થવી હોય તે થાય, તેની મને કોઈ જ પરવા નથી, કારણ કે સંસારિક જેટલી પણ સિદ્ધિઓ છે તે ઓખ મીચાતો રહેવાની નથી. મૃત્યુનો એક ઝાટકો વાગતો બધી અહીં પડી રહેવાની. સમ્મિલન નયન યોનિહ કચ્ચિદસ્તી. અને આ સંસારિક વસ્તુઓ પ્રાપ્ત કરવાથી કેટલા દિવસો સુધી અમારું કામ ચાલશે, એવો વિચાર કરીને જેઓ એક ભગવાનની જ ભક્તિમાં લાગી જાય છે અને સંસારિક માન અપમાન વગેરે તરફ ધ્યાન નથી આપતા, એવા જ મનુષ્યો જ દ્વંદ્વ મોહથી છૂટેલા છે. આમને દઢવ્રતા કહેવાનું તાત્પર્ય એ છે કે અમારે તો કેવળ પરમાત્મા તરફ જ જવું છે, અમારું બીજું કોઈ જ લક્ષ્ય નથી, કોઈ જ પ્રયોજન નથી. પરમાત્મા દ્વૈત છે કે અદ્વૈત છે, શુદ્ધાશુદ્ધ દ્વૈત છે કે વિશિષ્ટાદ્વૈત છે, સગુણ છે કે નિર્ગુણ છે, બે ભુજવાળા છે કે ચતુર્ભુજવાળા છે, એની સાથે અમારે કોઈ જ મતલબ નથી. એ અમારે માટે ગમે તેવી પરિસ્થિતિ સર્જે, અમને ગમે તે સ્થિતિમાં રાખે, ગમે તેવી રીતે રાખે, તેની સાથે પણ અમારે કોઈ જ લેવા દેવા નથી. બસ અમારે તો કેવળ ને કેવળ પરમાત્મા તરફ જ જવું છે અને પરમાત્માને મળીને જ જંપવું છે. તો આવો દઢ નિશ્ચય તેઓનો દઢવતી બની જાય છે. પરમાત્મા તરફ પ્રણય કરનારાઓની સામે ત્રણ વાતો આવે છે. એટલે
પ્રયાણ એટલે કે ગતિ, પરમાત્મા તરફ જવાવાળાઓ સામે 3 વાતો આવે છે કે એક કે પરમાત્મા કેવા છે, જીવ કેવો છે, આ જગત કેવું છે. તો તેમના હૃદયમાં તેનો સીધો જ ઉત્તર એ મળે છે કે પરમાત્મા છે, તો તેઓ કયો છે, શું કરે છે વગેરે સાથે મારે કોઈ મતલબ જ નથી. અમારે તો પરમાત્મા સાથે મતલબ છે. જીવ શું છે, તેનું સ્વરૂપ શું છે, તે કયો રહે છે, તેની સાથે અમારે કોઈ જ મતલબ નથી. અમારે તો એટલું જ પર્યાપ્ત છે, એટલું જ જાણવું જરૂરી છે કે હું શું, જગત કેવું છે, સારું છે કે ખરાબ છે, તેની સાથે પણ અમારે કોઈ મતલબ નથી. અમારે તો એટલું જ જાણવું પર્યાપ્ત છે કે જગત તાજ્ય છે, એટલે કે જગતને છોડવાનું છે, અમારે તેનો ત્યાગ કરવાનો છે અને ભગવાનને અમારે સમીપ થવાનું છે, મેળવવાના નથી, પકડવાના નથી, ખાલી સમીપ થવાનું છે. તો તાત્પર્ય એ થયું કે ભગવાનની તરફ ચાલવું છે અને સંસારને છોડવાનો છે. તો અમારે સંસારથી વિમુખ થઈને પરમાત્માની સન્મુખ થવાનું છે. આ એક જ લીટીમાં ભક્તિ આવી ગઈ કે અમારે સંસારથી વિમુખ થઈ પરમાત્માની સન્મુખ થવાનું છે. આ જ સઘળા દર્શન શાસ્ત્રોનો સાર છે અને એને જ દઢવતી થવું કહે છે. દઢવતી સાધકના દ્વંદ્વો જલ્દી નષ્ટ થઈ જાય છે, પરંતુ જેનો એક નિશ્ચય ન હોવાથી જ દ્વંદ્વો રહે છે, અન્યથા રહેતા જ નથી. હવે બીજો ભાવ જોઈએ કે તેઓને ન તો નિર્ગુણનું જ્ઞાન છે અને ન તો તેઓ સગુણના દર્શન થયા છે, પરંતુ તેઓ નિરંતર માન્યતામાં સંસાર નિરંતર નષ્ટ થઈ રહ્યો છે, સંસારથી અલિપ્ત થઈ રહ્યા છે, સંસારથી નિરસ થઈ રહ્યા છે. તો નિરંતર અભાવમાં જઈ રહ્યા છે અને બધા જ સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ વગેરેમાં ભાવરૂપે એક જ પરમાત્મા જ છે એવું એ માની તેઓ દઢવતી થઈ ભજન કરે છે. જેવી રીતે પ્રતિવર્તા સ્ત્રી પતિને પરાયણ રહે છે, તેવી જ રીતે ભગવાનને પરાયણ થઈને રહેવું જ એ જ એમની ભક્તિ છે. ભક્તિ એટલે શું? એક જ ટૂંકામાં સમજી લઈએ કે દઢવત્તા, કે ઢીલી પ્રકૃતિવાળા અથવા શિથિલ સ્વભાવવાળા માણસો અસતનો ત્યાગ કરી શકતા નથી. એક વિચાર કર્યો તેને છોડી દીધો, પછી બીજો વિચાર કર્યો તેને છોડી દીધો. આ રીતે વારંવાર વિચાર કરવા અને છોડવાની આદત બની જાય છે અને હવે બગડેલી આદતના કારણે જ તે અસતનો એટલે કે સંસારનો ત્યાગ કરી શકતા નથી. ખાલી વાતો શીખી જાય છે, પરંતુ અસતનો ત્યાગ કરી શકતા નથી, સંસારને છોડી શકતા નથી. જો તે અસતનો ત્યાગ કરી દે ને તો પણ એ સ્વભાવની શિથિલતાના કારણે તે ફરીથી પાછો સંસાર પકડી લેશે. સંન્યાસ લીધા પછી પણ ઘણા દાખલા છે કે સંસારમાં પાછા આવી જાય છે. તો આ સ્વભાવની શિથિલતા સ્વયં સાધકની પેદાશ છે, ભગવાનની નહીં. તેથી સાધક માટે એક ખાસ બહુ જરૂરી છે કે પોતાનો સ્વભાવ દઢ રહે તેવી મક્કમતા અપનાવે. એકવાર તે જે વિચારે તેના પર તે દઢ રહે, નાનામાં નાની વાતમાં પણ તે દઢ રહે. જો એવો સ્વભાવ બની જાય તો અસતનો ત્યાગ કરતા સંસારથી વિમુખ થવામાં કોઈ વાર લાગતી નથી, કારણ કે એ શક્તિ તેનામાં આપોઆપ આવી જાય છે. ભગવાન અને પ્રકૃતિ તેને સહાય કરે છે. તો મિત્રો, 7મા અધ્યાયના આરંભમાં ભગવાને સાધક માટે 3 વાતો કહી. મયા સક્તા મના પાર્થ યોગ યુજન્મદાશ્રય. મારામાં પ્રેમ કરીને મારા જ આશ્રયે યોગ યુજન્મ, યોગનું અનુષ્ઠાન કર, તે મારા સમગ્ર રૂપને જાણી જાય છે. એ જ 3 વાતોનો ઉપહાર હવે આગળના 2 શ્લોકોમાં કહી આ અધ્યાયને ભગવાન પૂરો કરશે. તો આપ સૌએ પોતાનો અમૂલ્ય મનુષ્ય જીવનનો સમય આપી ભગવાનની વાણી સાંભળી. તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું આગળના શ્લોકમાં. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.